પતંગનો તહેવાર ઉત્તરાયણ આવે એટલે આકાશ રંગબેરંગી પતંગથી છવાઈ જાય. પતંગના ઉત્સવમાં કેટલાક ઇમરજન્સીના કેસ પણ નોંધાતા હોય છે, જેમાં પતંગની દોરી વાગવાથી ઈજા, પતંગ ચગાવતી વખતે પડી જવું જેવી દુર્ઘટનાઓનો સમાવેશ થાય છે. આ ઉત્તરાયણ પર ઇમરજન્સી કેસમાં 30% વધારો થવાનું અનુમાન છે. દોરીથી ગળા કપાવવાની, અકસ્માત થવાની શક્યતાઓ સામે EMRIએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અંદાજ છે કે આ ઉત્તરાયણ પર તેમણે 4000 જેટલા ઇમરજન્સી કોલ આવશે. સૌથી વધુ કોલ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મહાનગરોમાંથી આવે તેવી શક્યતા છે. હાલ રાજ્યમાં 800થી વધુ 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે, જે ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. સામાન્ય દિવસોમાં 108 ઇમરજન્સી સર્વિસ એ ગુજરાતમાં રોજની લગભગ 3800 ઉપરાંતની ઇમરજન્સીસ હેન્ડલ કરે છે, જે 14મી જાન્યુઆરીના દિવસે લગભગ 29% જેટલી વધી અને 4900ની આસપાસ ટોટલ ઇમરજન્સીસ થવા પામશે. અને તેવી જ રીતે વાસી ઉત્તરાયણનો જે દિવસ છે તે દિવસે પણ આ કાઇટ ફ્લાઇંગનું પ્રમાણ વધારે હોવાના કારણે લગભગ 20% જેટલો વધારો થઈને 4500 જેટલી ઇમરજન્સીસ ગુજરાતમાં થવા પામશે એવું અમારું અનુમાન છે.